રાજકોટમાં જયંતિ સરદારા પર હુમલા કેસમાં વધુ એક સીસીટીવી। જયંતિ સરદારા પીઆઈ પાદરિયાને સાઈડમાં લઈ જતા હોવાના સીસીટીવી। જયંતિ સરદારાના દાવાથી વિપરીત સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પીઆઈ પાદરિયા સામેથી આવી અને માથાકૂટ કર્યાનો જયંતિ સરદારાનો દાવો હતો। જયંતિ સરદારા પીઆઈ પાદરિયા સાથે માથાકૂટ કરતા તેમાં નજરે પડ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, આ વધુ એક સીસીટીવી અને તેની અંદર શું જોવા મળી રહ્યું છે અને હકીકત શું છે? ચોક્કસ વધુ એક સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે જયંતિભાઈ સરદારા અને સંજય પાદરિયા દ્વારા જે જયંતિભાઈ સરદારાને મારવામાં આવ્યો હતો, જેને લઈને સીસીટીવીની અંદર જોઈ શકાય છે કે સીસીટીવીમાં જયંતિભાઈ સરદારા પીઆઈ પાદરિયા પાસે જઈ અને તેમને સામસામે બંને ચાલીને જાય છે અને ત્યારબાદ જોઈ શકાય છે કે જયંતિભાઈ સરદારા પાદરિયા પીઆઈ છે તેમને સાઈડમાં લઈ જાય છે। એફઆઈઆરમાં જયંતિભાઈ સરદારાએ જે નિવેદન આપ્યું છે, પીઆઈ પાદરિયા મારી પાસે આવ્યા અને ત્યારબાદ માથાકૂટ કરી હતી, પરંતુ આ સીસીટીવી એક બાદ એક આવી રહ્યા છે, વિપરીત આવી રહ્યા છે। પ્રથમ જયંતિભાઈ સરદારા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ જે આની પહેલાના સીસીટીવી આવ્યા તેમાં કોઈ હથિયાર પણ ન હતું। સમગ્ર મામલાને લઈને પોલીસે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે। પીઆઈ પાદરિયા જયંતિ સરદારા પાસે ગયા નહોતા, પરંતુ જયંતિ સરદારા પીઆઈ પાદરિયા પાસે ગયા હોય તે પ્રમાણેના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે અને સમગ્ર મામલાને લઈને એફએસએલમાં જે સીસીટીવી મોકલવામાં આવ્યા છે। હાઈ પ્રોફાઇલ કેસને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે ચકચાર જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર મામલાના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।